વામી યસ્ય સ્થિતા રાધા સૃષ્ટિ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણ મૃદ ચિંતે સહજાનંદ સ્વામી મહારાજને હરિકૃષ્ણ મહારાજને આ દિવ્ય સભામાં બિરાજમાન આપણા સર્વના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુજી, વક્તા મહોદય ગુરુબંધુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, દરેક યજમાન પરિવાર, દરેક ભક્તોને મારા હેતથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, તુલસીદાસજી એક મસ્ત વાત લખી છે. એક ઘડી આધી ઘડી आदि में पुनियाद, तुलसी संगत संत की कटे कोटि अपराध. तुलसीदास जी के कोई साधु मળી જાય જે ભગવાનને હૃદયમાં ધારી ભગવાને કીધેલી જે ચીંધેલી મર્યાદાઓ છે એ પ્રમાણે જીવનારા એવા સાધુ મળી જાય. એનું એક ઘડી એટલે 24 મિનિટ તુલસીદાસજીને થયું એટલું વધારે હશે. માણસ એટલો સમાગમ નહીં કરી શકે, તો અડધ ઘડી 12 મિનિટ એટલું વધારે લાગ્યું. 6 મિનિટ પણ એવા સાધુનો સંગ થઈ જાય, મન કર્મ વચને કરીને, તો એ જીવના અનંત ગુનાઓ, અનંત પાપો બળીને ભસ્મ થઈ જતા હોય. ગુણાત્યાન સ્વામી પણ પોતાની વાતમાં લખ્યું કે જોજો હો, રખે ને વિચારજો કે આપણે જે આ વાતો કરીએ છીએ ને સાંભળીએ છીએ ને એ કાંઈ ટાઈમને વ્યસ્ત નથી કરતા, ટાઈમને બરબાદ નથી કરતા. 184 ઉપર આપણે લીટા તાણીએ છીએ. એમ વહાલા ભક્તો, આવા કથા કહેનારા કેવી મસ્ત વાતો કરે છે. મને ખબર છે, મને અનુભવ છે ત્યાં સુધી એવા નિસ્પૃહી જે ભાગવતની અંદર વક્તાના જે લક્ષણ કીધા છે એવા સર્વશ્રેષ્ઠ સરસ મજાના લક્ષણો શાસ્ત્રી સ્વામીમાં જેણે અનુભવ્યા હોય એને દેખાય આવે. એકદમ નિર્માની, એકદમ નિખાલસ જીવન, કોઈ પણ જાતની આકાંક્ષા નહીં, વસ્તુ ભેળું કરવાની કોઈ દી ઈચ્છા નહીં, લોભ નહીં, સ્વાદ નહીં, જે હોય તે જમી લે. નકર અવડા મોટા થયા પછી નાનું રહેવું ને એ તો બહુ અઘરું છે. નાનાને સન્માન આપવું, ચાલશે, ભાવશે, ફાવશે, આ વાતને ચરિતાર્થ કરવી નહીં બહુ અઘરી હોય છે. હજારો લોકો બોલાવે તો પણ ક્યારેય અભિમાન ન આવે, એ તો બહુ કઠણ છે. એવા ગુણો મોટા ગુરુના આશીર્વાદથી એમણે પ્રાપ્ત કર્યા છે. ગુરુ બહુ રાજી હતા, બહુ. હરિપ્રકાશ સ્વામી આવે એટલે એવું કે હરિપ્રકાશ આવ્યો, માથા ઉપર હાથ મૂકે. અને એવા મોટા પુરુષ જ્યારે રાજી થતા હોય ત્યારે હવે સરસ મજાના રૂડા ગુણ આવતા હોય છે. ગુરુની દરેક વાતમાં, દરેક આજ્ઞામાં કોઈ દી પણ સંશય થયો નથી. આવા સાધુ છે. એના મુખેથી આપણે 7 દિવસ કથા સાંભળવાની છે. વહાલા ભક્તો,
આપણી મોટામાં મોટી એક ખામી હોય તો એ છે કે વક્તા આવે ને પછી આપણે આવીએ. વાંચો સત્સંગી જીવન, વાંચો ભાગવત. નિયમ એવો છે, શ્રોતાને પહેલાં આવવાનું હોય, પછી વક્તા આવે. ભૂલને સુધારીએ, આપણું જીવન નિર્મળ બનાવીએ. એમની કથા સાંભળીને કાંઈક આપણા જીવનમાં જો સારું થાય, કાંઈક ભૂલો હોય સુધરે, એટલું જ આ 7 દિવસની આ રજત જયંતી મહોત્સવની એટલી જ આપણી સાર્થકતા છે. એટલું કને વિરમું છું. હરિકૃષ્ણ મહારાજની જય.